રાજકોટ શહેર ખાતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે દુર્ઘટના બનેલી તેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવેલો. તેના એક આરોપી કે જે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા, મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા, જે વર્ગ 1ના અધિકારી છે. તેઓના વિરુદ્ધ ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો જે તે સમયે એસીબીને મળેલી, જેથી તેઓના વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી. તેઓના આ અપ્રમાણસર મિલકતનો સમયગાળો 1/4/2012થી 31/5/2024 સુધીનો નક્કી કરવામાં આવેલો. આ સમયગાળા દરમિયાનમાં તેઓએ વસાવેલ મિલકતો અને તેઓની કાયદેસરની આવક એ બંને જોતા તેઓની કાયદેસરની આવક 2,57,17,360 રૂપિયાની મળી આવેલી. તેના પ્રમાણમાં તેઓએ પોતાના અને પોતાના કુટુંબીજનોના નામે 13,23,33,323 રૂપિયાની મિલકતો વસાવેલાની બાબત સામે આવેલી છે. આમ તેઓએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં 10,55,37,355 રૂપિયાની વધુ મિલકતો વસાવેલાનું હાલની પ્રાથમિક તપાસમાં જણાઈ આવતા આ અંગે તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે માલે રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે. તેમની આ જે આવક છે એ તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં 410% કરતાં વધારે છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પહેલાં સાગઠિયા વિરુદ્ધ અમને કોઈ અરજી તેઓની મળેલી ન હતી, પરંતુ જે ટીઆરપી ગેમ ઝોનનો જે અગ્નિકાંડ દુર્ઘટના બની ત્યારબાદ તેઓના વિશે જ્યારે અમારી એક ટીમ ત્યાં ગયેલી ત્યારે તેઓને રૂબરૂમાં અને બીજી લેખિતમાં પણ 1-2 ફરિયાદો મળેલી અને ત્યારબાદ આ અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી. સાગઠિયાની મિલકતો ઘણી બધી જગ્યાએ આવેલી હતી અને જુદી જુદી કચેરીઓમાંથી આ અંગેની માહિતી એકત્રિત કરવાની હોય છે અને ત્યારબાદ આ તમામ મિલકતોના વેલ્યુએશન પણ કરવાના હોય છે, જેથી કરી અને શ્રી સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં થોડો વિલંબ થયેલો છે. આ સિવાય બીજું કોઈ કારણ નથી. તેઓના કુટુંબીજનોમાં તેઓના પત્ની, પુત્રી અને પુત્ર કેયુર એ 3 છે. આ જે મિલકતો છે તેમાં મોટાભાગની મિલકતોમાં તેઓએ પોતાના કુટુંબીજનોના નામ સંયુક્ત કુટુંબ તરીકે રાખેલા છે. તેઓએ જે રોકાણ કરેલું છે તેમાં તેઓના 2 પેટ્રોલ પંપ છે જે રાજકોટ જિલ્લામાં છે. આ ઉપરાંત તેમના ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન છે એ પણ રાજકોટ જિલ્લામાં જ છે. હોટલ એક અંડર કન્સ્ટ્રક્શન ચાલી રહી છે તે રાજકોટમાં છે. તેઓનું ફાર્મ હાઉસ છે, ખેતીની જમીન છે એ ગોંડલ તાલુકામાં છે. આ ઉપરાંત તેઓએ સાપર તાલુકો કોટડા સાંગાણી ખાતે એક ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેસ ગોડાઉન પણ બનાવેલું છે. તેઓનો એક બંગલો યુનિવર્સિટી રોડ ઉપર અત્યારે હાલ અંડર કન્સ્ટ્રક્શન છે. આ ઉપરાંત તેઓનું માધાપર વિસ્તારમાં એક ટેનામેન્ટ છે. આ ઉપરાંત તેઓ અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ જે અમદાવાદ ખાતે આવેલી છે તેમાં તેઓના 2 ફ્લેટ છે. તેઓના જે કુટુંબીજનો છે તેઓના વિરુદ્ધ હાલ આરોપી બનાવવામાં આવેલ નથી, પરંતુ તપાસમાં તેઓના વિરુદ્ધની કોઈ બાબત જણાશે તો તેઓને ચોક્કસ આરોપી બનાવવામાં આવશે.